આજે રથમાં આરૂઢ થશે અને નગરચર્યાએ નીકળશે। જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ। તો જય જગન્નાથના નાદની સાથે આદિવાસી નૃત્યની ઝાંખી જે છે તે અત્યારે હાલ મંદિરમાં પ્રાંગણમાં જોવા મળી રહી છે। ઢોલ નગારાના નાદ જે છે, શરણાઈઓ જે છે તે ગુંજી રહી છે, કારણ કે જગતના નાથ જે છે તેઓ નગરચર્યાએ નીકળવાના છે। ત્યારે જે લોકો શરણાઈ વગાડે છે એ લોકોને પણ જોઈ શકીએ છીએ ભક્તિમય માહોલમાં જે છે તેઓ જય જગન્નાથ, જય જગન્નાથ। ભગવાન બલભદ્રજીનો છે, એટલે કે મોટા ભાઈ જે છે બલભદ્રજી, તેમણે આ રથની અંદર સવાર થશે। બીજો જે રથ છે તેમાં બહેન સુભદ્રાજી છે તે મધ્યમાં, એટલે કે વચ્ચે તેમનો જે રથ છે તેમાં તેમણે સવાર થશે અને ત્યારબાદ જગતના નાથ છે તેઓ જે છે તે પાછળ બહેન સુભદ્રાજીની પાછળ જે છે તે એના પછીના રથમાં હોય છે। ત્યારે આ બીજો રથ જે છે સુભદ્રાજીનો, જેને દેવદલન રથ પણ કહેવામાં આવે છે, અને આ રથની અંદર જ બહેન સુભદ્રાજી છે તેઓ સવાર થશે અને નગરચર્યાએ નીકળશે। ત્યારે ત્રણેય ભાઈ બહેનો જે છે તે આજે મોસાળ સરસપુર ખાતે વાજતે ગાજતે જવાના છે। ત્યારે આ ત્રીજો બળદેવજીનો રથ છે તેને તાલ ધ્વજ રથ પણ કહેવામાં આવે છે, અને આ જે રથ છે તેમાં જ જગતના નાથ, જગતના પાલનહાર જે છે તેઓ આમાં આરૂઢ થશે અને ત્યારબાદ નગરચર્યાએ નીકળશે। ત્યારે આજે ભક્તિમય માહોલમાં મંદિર જે છે તે ગુંજી ઉઠ્યું છે અને જય જગન્નાથના નાદની સાથે ભક્તોમાં પણ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે પણ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। પરંપરાગત ભારતીય નૃત્યની ઝાંખી જે છે તે પણ મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહી છે। ત્યારે રાસ ગરબા હોય કે આદિવાસી નૃત્ય હોય, આ દરેક આપણી જે ભારતીય સંસ્કૃતિ જે છે તેની ઝાંખીની સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ત્યારબાદ 3 લેયર સુરક્ષામાં ભગવાન જગન્નાથજીનો જે પવિત્ર રથ જે છે તે પ્રયાણ કરશે। અને હવે થોડીક જ ક્ષણો બાદ હવે મંગળા આરતી થઈ ચૂકી છે, કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા મંગળા આરતી કરવામાં આવી છે અને હવે થોડીક જ ક્ષણો બાદ ભગવાનને વિધિવત રીતે જે છે તેમના આંખોના પાટા ખુલશે અને ત્યારબાદ ભગવાન જે છે તેમણે જે નગરચર્યાએ નીકળવાના છે, એટલે સૌથી પહેલા તેમની પહિંદ વિધિ કરવામાં આવશે અને મુખ્યમંત્રી દ્વારા ભગવાન જગન્નાથજીની પહિંદ વિધિ જે છે તે કરવામાં આવે છે। તમારું નામ? જય જગન્નાથ, જય જગન્નાથ। ભગવાન આજે સામે ચાલીને ભક્તોને દર્શન આપવાના છે, કેવી લાગણી? ઓ હરખનો હર્ષોલ્લાસનો પાર નહીં। આજે કોઈની વાતોમાં કોઈ વર્ણન થાય એવું નથી। બહુ આનંદનો હેલી છે આજે તો ભક્તોને આનંદની હેલી છે। મોટી સંખ્યામાં જ વહેલી સવારથી ભક્તો જે છે તે મંદિરના પ્રાંગણમાં આવી પહોંચ્યા છે અને જય જગન્નાથના નાદની સાથે અત્યારે હાલ મંદિરનું પ્રાંગણ જે છે તે ગુંજી રહ્યું છે। ઢોલ નગારાના નાદમાં આપ જોઈ શકો છો કે મંદિરમાં જ અત્યારે હાલ જે કહી શકાય કે ભક્તિમય માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે ઢોલ નગારાના નાદ ભગવાન જગન્નાથ
રથની અંદર બેસીને તેમની પહિંદ વિધિ સીએમ દ્વારા કરવામાં આવશે ને ત્યારબાદ 7:30 વાગ્યાના સમયે ભગવાન જગન્નાથજી છે તેઓ ભક્તોને દર્શન આપવા માટે થઈને નગરચર્યાએ નીકળશે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભગવાન જગન્નાથની રથયાત્રાની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આતુરતાનો હવે અંત આવ્યો છે. ભગવાન જગન્નાથ થોડી જ વારમાં રથમાં બિરાજમાન થશે અને નગરચર્યાએ નીકળશે. અષાઢી બીજના પાવન અવસર પર ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે સામે ચાલી નગરચર્યાએ નીકળતા હોય છે અને ભક્તો નગરના અલગ અલગ જગ્યાએ ભગવાનના દર્શન કરી શકતા હોય છે. ત્યારે આ ખાસ અવસર પર હાલ ભક્તોની જે મોટી સંખ્યામાં ભીડ છે તે મંદિર ખાતે ઉમટી રહી છે અને મોટી સંખ્યામાં ભક્તો છે તે ભગવાન જગન્નાથની મંગળા આરતીના દર્શન કર્યા બાદ હવે તેઓ રથમાં બિરાજવાના છે તેના પણ દર્શન કરવા માટે લાઈનો લગાવીને ઊભા છે. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઢોલ નગારાના તાલે ભગવાનને નગર યાત્રા માટે આવકારવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીં જે ઢોલ નગારાના તાલે લોકો ઝૂમી રહ્યા છે. ઢોલ નગારાના તાલે અનેક જે સંસ્કૃતિનું જે પરંપરાઓ છે તેમનું પણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભગવાન જગન્નાથની આ રથયાત્રા ખૂબ જ ખાસ એટલા માટે માનવામાં આવે છે કે વર્ષ દરમિયાન ભક્તો જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથના દર્શન કરતા હોય છે, પરંતુ અષાઢી બીજનો અવસર આવે અને ભગવાન ખુદ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે અને ભક્તો પણ જે નગરના અલગ અલગ ભાગોમાંથી ભગવાનના દર્શન કરવા માટે આ રથયાત્રામાં જોડાતા હોય છે. રથયાત્રામાં હાલ થોડી જ વારમાં જે રથ છે તે તૈયાર થઈ ગયા છે. થોડી જ વારમાં ભગવાન છે રથમાં બિરાજવાના છે અને અહીંથી ભગવાનની રથયાત્રાનું પ્રસ્થાન થશે. ખલાસીઓ દ્વારા ખાસ જે રથ છે તેને પણ તૈયાર કરાયો છે અને આ રથને ખલાસીઓ દ્વારા જે આગળ ધપાવવામાં આવશે. ત્યારે મોટી સંખ્યામાં હાલ તો ભક્તો છે તે ઉમટી પડ્યા છે અને ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને આવકારવા માટે ભક્તો લાંબી લાઈનો લગાવીને ઊભા છે. અષાઢી બીજના પાવન તહેવાર પર જ્યારે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, આ રથયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો સહિત જે જવાનો છે તે પણ તૈનાત કરવામાં આવ્યા છે. તમામ જે વિધિઓ છે તેની તૈયારીઓ પણ થઈ રહી છે. ત્યારે કિશન મહારાજ આપણી સાથે છે. જે કિશન મહારાજ, હાલ રથો પણ તૈયાર થઈ ગયા છે ને ભગવાન થોડી જ વારમાં રથમાં બિરાજવાના છે. જી આજે આપણે વાત કરતા હતા ભાગવતની, કે ભાગવતની અંદર ભક્તિ વિશે શું લખેલું છે, ભક્તિ ખરેખર શું કહેવાય રોનકભાઈ, તેના વિશે વાત કરીએ. આમ તો તમારી ઈચ્છા હોય કે ન હોય કર્મનું ફળ અવશ્ય મળે છે, પણ લૌકિક ફળની અપેક્ષા રાખે છે તેનું મન અશાંત રહે છે અને અશાંતિનો જન્મ અપેક્ષાથી થાય છે. કંઈક અપેક્ષા છે, કંઈક જોઈએ છે અને તે ન મળે તો મન અશાંત થાય છે. કેટલાક લોકો તો એવા હશે કે કથા સારી જગ્યાએ ન મળે તો 5-10 મિનિટ હૈયું બાળે છે. કથામાં પણ જો જગ્યા સારી ના મળે તો હૈયું બાળે કે મારે તો સારી કથા સાંભળવી છે પણ સારી જગ્યા નથી. તમારા હૃદયમાં નારાયણનો વાસ છે, લક્ષ્મીજીના પતિ તમારા હૃદયમાં વિરાજ્યા છે, પછી બીજું શું જોઈએ? કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના સત્કર્મ કરો, ભક્તિ કરો. ભક્તિ ભગવાન માટે કરો. ભક્તિનું ફળ ભોગ નથી, સંસારનું સુખ નથી, સંપત્તિ નથી, તે સંતતિ નથી. કેટલાક એવું સમજીને ભક્તિ કરે છે કે ભક્તિ કરો તો ભગવાન બહુ પૈસા આપે. ભક્તિનું ફળ પૈસા નથી. ભગવાનની ભક્તિ ભગવાન માટે જ કરો. ભગવાનના સાધન નથી, ભગવાન સાધ્ય છે. ભગવાન પાસે બીજું કંઈ માંગો, પૈસા માંગો તો ભગવાન સાધન થયા અને લૌકિક સુખ પૈસા એ સાધ્ય થયું. કેટલાક મંદિરમાં જઈને ભગવાનની પાસે માંગે છે, હે ભગવાન બધી મનોકામના પૂર્ણ કરજે. ભગવાન કહે છે આજ સુધી મેં તારી બધી મનોકામના પૂરી કરી હતી પણ હજુ તેનો અંત આવ્યો નથી. એક કામ પૂર્ણ થાય અને બીજી મનોકામના ઊભી થાય છે. મંદિરમાં ઘણા લોકો માંગવા જ જાય છે, તેથી ભગવાનને સંકોચ થાય છે કે આટલા માટે ઠાકોરજી પણ જમીનમાં નજર રાખીને વિરાજે છે, કોઈને નજર આપતા જ નથી.
પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીની નજર નાકની અણીમાં છે, દ્વારકાનાથની નજર ધરતીમાં છે. ભગવાનને ખાસ કોઈ લાડીલો આવે અને ભગવાનને બહુ મનાવે તો ભગવાન આંખ ઊંચી કરે છે. મંદિરમાં કંઈ પણ અર્પણ કરવા જાય, માંગવા ના જાય અને ભગવાનને નજર આપે તો તેને સાચો ભક્ત કહે છે. પ્રભુ, હું કશું પણ માંગવા આવ્યો નથી, તમારી કૃપાથી બહુ સુખી છું. મેં નિશ્ચય કર્યો છે કે હું મારું મન તન તમને અર્પણ કરું છું. આજથી આંખ હું કોઈને નહીં આપું. તમે જેને આંખ આપશો તેને મન પણ આપવું જ પડશે. તમે જેને આંખ આપો છો તે મનમાં આવે છે. મારે કોઈ માનવીની આંખ આપવી જ નથી. આંખ હું ભગવાનને અર્પણ કરું છું. જગતમાં જોવાલાયક એક પરમાત્મા શ્રી કૃષ્ણ છે. સંતો જગતને જુએ છે પણ અપેક્ષાથી જુએ છે. સંતના આંખ મન શ્રી કૃષ્ણને અર્પણ થયેલા છે. પ્રેમમાં લેવાની ઈચ્છા થતી નથી, પ્રેમમાં સમર્પણની ભાવના છે. તમને ભગવાન પૈસા આપે છે, તમને સુખ આપે છે. તમારા જીવનની માં જેની નજર છે તે ભગવાન જરૂર આપે છે. ભગવાન તો નાસ્તિકને પણ આપે છે. માંગવાની ઉતાવળ ના કરો, માંગવાથી પ્રેમ ઓછો થાય છે. માંગવાની ઉતાવળ ના કરો, માંગવાથી પ્રેમ ઓછો થાય છે. ભગવાન આપશે ત્યારે સઘળું આપશે. ભગવાન જગન્નાથ દરેકને આપે છે પણ આપણે અધૂરા છીએ. આજે મળે આજે મળે, પણ ભગવાન જ્યારે આપશે ને ત્યારે સારું અને સઘળું આપશે. ભગવાન તો નાસ્તિકોને પણ આપે છે અને આસ્તિકોને પણ આપે છે. ભગવાનને તમારી ચિંતા છે. ભગવાન વણ માંગ્યું આપે છે પણ માનવને ઓછું લાગે છે. ભગવાન પાસે કોઈ માંગવા જાય તો ઠાકોરજીને એમ લાગે છે કે આ મને કંજૂસ સમજે છે. પૈસા આપો, ભગવાન માર્કેટ અપર લઈ જાઓ, ભગવાન સોનાનો ભાવ આ કરો. અરે ભગવાન એ કરવા બેઠા છે. તમારી લાયકાતનો વિચાર કરીને તને જે આપ્યું છે સઘળું છે. કદાચ તમને લાગશે કે મહારાજ અમે ભગવાનની પાસે પૈસા માંગીએ એમાં ખોટું શું? પાછા ઘણા કે મહારાજ એમાં શું, અમે ભગવાનની પાસે પૈસા માંગીએ તો એમાં ખોટું શું છે? ખોટું બહુ નથી પણ સારું નથી. તમારા ઘરમાં શું છે શું નથી તે બધું ભગવાન જાણે છે. માંગવાની ઉતાવળ ના કરો, ભગવાન તમને આપશે. પ્રભુને આપતા જરાય સંકોચ થતો નથી. ભગવાન અતિ ઉદાર છે, લક્ષ્મીજીના પતિ છે, પણ માનવીની લાયકાતનો વિચાર કરીને પરમાત્મા વિવેકથી આપે છે. જેમ બાળકને માતા બહુ વિવેકથી આપે છે, બાળક ગમે તેટલું માંગે પણ શું આપવું, ક્યારે આપવું અને કેટલું આપવું એ મામા વિવેક છે. રોનકભાઈ, નાનો બાળક હોય, દરરોજ મા પાસે ચોકલેટ માંગતો હોય, દિવસમાં 4 વાર 5 વાર, તો માં આપે છે? નથી આપતી. એટલે એવો મિનિંગ થાય કે માને એના પ્રત્યે પ્રેમ નથી. પણ ખબર છે કે મારો બાળક બહુ ચોકલેટ ખાશે તો આજે નહીં તો કાલે એને ભવિષ્યમાં નડશે. પરિવાર દ્વારા સવારે મંગળા આરતી જે છે તે કરી છે અને સાથે સાથે જ તમામ જે ભાઈ ભક્તો છે તે પણ આ મંગળા આરતીની અંદર જોડાયા હતા. દર વર્ષે પોતાના પરિવારની સાથે મંગળા આરતી કરતા જોવા મળ્યા છે અને સાથે જ આ પરંપરા છે આ વર્ષે પણ તેઓ જાળવી રાખી છે અને પરિવારના તમામ જે સભ્યો છે તે પણ આ મંગળા આરતીની અંદર સાથે જોડાયા હતા. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રથયાત્રાને લઈ તૈયારીઓ થઈ છે, જેમાં હવે ભગવાન જે રથયાત્રામાં બિરાજવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. થોડી જ વારમાં તેઓ રથમાં બિરાજશે. આ સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રી સહિતના જે અધિકારીઓ નેતાઓ છે તે ઉપસ્થિત રહ્યા છે અને ભગવાનના દર્શન કરી તેઓએ પણ ધન્યતા અનુભવી છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં હાલ ભગવાન જગન્નાથ રથમાં બિરાજવા માટે તૈયાર થયા છે. થોડી જ વારમાં તેઓ રથમાં બિરાજી નગરચર્યાએ નીકળશે અને ભક્તોને દર્શનનો લહાવો આપશે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો છે તે હાલ ઉપસ્થિત રહ્યા છે અને ભક્તો ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. દ્રશ્યો સીધા અમે તમને જગન્નાથ મંદિરથી બતાવી રહ્યા છે. તમામ જે અધિકારીઓ છે
તે અલગ અલગ જગ્યા પર ટીમો બનાવી અને લોકોને નુકસાન ન થાય, જાનહાનિ ન થાય અથવા અકસ્માત સમયે ત્વરિત રિસ્પોન્ડ કરી શકાય તે માટેની જે તૈયારી છે તે કરી રહ્યા છે ચીફ ફાયર ઓફિસર આપણી સાથે છે. અમિત સર, જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને સાથે સાથે આપણી પણ એટલી તૈયારીઓ છે, કેટલા પોઈન્ટ રાખવામાં આવે છે અને કેવી રીતે ઇમરજન્સી આપણે રેસ્ક્યુ કવર કરી શકાય? इस रथ यात्रा को मद्देनजर रखते हुए फायर एंड इमरजेंसी डिपार्टमेंट ने 13 लोकेशंस जो आइडेंटिफाई किए हुए थे, स्ट्रेटेजिक लोकेशंस, वहाँ पे अपने फायर व्हीकल्स हैं, मैन पावर है और इस पूरी रथ यात्रा के दौरान एक फायर व्हीकल अपने रथ यात्रा के साथ भी चलेगा कि जो सुनिश्चित करेगा कि फायर की कोई इमरजेंसी घटना ना घटे. अच्छा, આપણે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે, અલગ અલગ બીજા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે રથયાત્રામાં પ્રથમ વખત? जी, इस बार एआई टेक्नोलॉजी का उपयोग किया गया है अपने पुलिस महकमे के द्वारा और एक कंट्रोल रूम स्थापित किया गया है जिसमें मॉनिटर किया जाएगा कि कहाँ अपना क्राउड इकट्ठा हो रहा है और किस उससे अकॉर्डिंगली उनका मूवमेंट कराया जाएगा. ये बहुत अच्छी टेक्नोलॉजी. ત્યારે દ્રશ્યો તમે સીધા બતાવી રહ્યા છીએ જ્યાં ભગવાન જગન્નાથને હવે રથમાં બિરાજમાન કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવા માટે જે લઈ જવામાં આવ્યા છે ને ભગવાન હવે રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે. ત્યારે દ્રશ્યો સીધા અમે તમને મંદિરથી બતાવી રહ્યા છીએ જ્યાં ભગવાનને રથમાં બિરાજમાન કરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે મહંતોની ઉપસ્થિતિમાં જે આયોજન કરાયું છે તેમાં મહંતો હવે ભગવાન જગન્નાથને મંદિર પરિસરમાંથી રથમાં બિરાજમાન કરવા માટે લઈ આવી રહ્યા છે. ત્યારે ભક્તો જે ભગવાન જગન્નાથની દર્શન માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તેઓ ભક્તો પણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે ભગવાન જગન્નાથના જે મૂર્તિ છે તેઓને રથમાં બિરાજમાન કરવા માટે લઈ આવી રહ્યા છે. આ મૂર્તિઓ હવે રથમાં બિરાજમાન થશે અને તમામ જે અમદાવાદ નગર છે તેના અલગ અલગ વિસ્તારોમાં ભક્તોને દર્શન માટે તમામ જે વિસ્તારો છે ત્યાં નગરચર્યા કરશે. વર્ષમાં એક એવો દિવસ અષાઢી બીજ ત્યારે ભગવાન જગન્નાથ છે તે આ રથયાત્રાના પાવન અવસર પર તેઓ નગરચર્યાએ નીકળે છે અને નગરના અલગ અલગ ભાગોમાં ભક્તોને સામેથી દર્શન કરવા માટે જે એક લાહવો આપતા હોય છે. ત્યારે ભગવાન છે તે ખાસ તૈયાર કરેલા રથમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો છે તે હાલ જોડાઈ ગયા છે. ત્યારે આ રથ છે તે ખાસ ભગવાન માટે તૈયાર કરવામાં આવ્યો છે. ભગવાન આ રથમાં બિરાજમાન થશે અને આ રથ હવે અમદાવાદના જે રસ્તાઓ છે ત્યાં ભક્તો માટે દર્શન માટે અને ખાસ ભક્તો જે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તેમના દર્શન માટે હાલ નીકળશે. ભગવાનની નગરચર્યાને લઈ જે મોટી સંખ્યામાં ભક્તોમાં પણ ખાસ ખુશી અને ભક્તિમય જે વાતાવરણ છે તે જોવા મળ્યું છે. ત્યારે ભગવાન જગન્નાથ સાથે ભગવાનના બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે આ રથોમાં બિરાજમાન થશે જેમાં ખાસ 3 રથ જે તૈયાર કરવામાં આવ્યા છે તેમાં વચ્ચેનો રથ છે તે બહેન માટે તૈયાર કરાયો છે જ્યારે આગળ અને પાછળ બંને ભાઈઓ ભગવાન જગન્નાથ અને ભાઈ જે બલભદ્ર છે તેમની માટેના જે રથો છે તે તૈયાર કરાયા છે. આ સાથે જ દ્રશ્યો સીધા અમે તમને જગન્નાથ મંદિરથી બતાવી રહ્યા છીએ જ્યાં ભગવાનને રથમાં બિરાજમાન છે તે કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો છે ત્યાં લાહવો લઈ રહ્યા છે. તમામ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. દ્રશ્યો સીધા મંદિરથી દેખાડી રહ્યા છે જ્યાં ભગવાનને રથમાં બિરાજમાન કરવાની જે વિધિ છે તે હાથ ધરવામાં આવી છે. ભગવાન હવે રથમાં બિરાજી ગયા છે અને હવે થોડી જ વારમાં જે રથયાત્રાનું પ્રસ્થાન થશે. મોટી સંખ્યામાં ભક્તો છે તે હાલ ઉપસ્થિત રહ્યા છે. જ્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે ભગવાનને એક લાગણી સાથે રથમાં બેસાડવામાં આવે છે, રથમાં બિરાજમાન કરવામાં આવે છે અને ભગવાન આ જ રથમાં હવે નગરચર્યા કરશે, નગરના લોકોને જે એક દર્શન માટે લાહવો આપશે. ત્યારે હાલ ખાસ જે રથો તૈયાર કરાયા છે આ રથોમાં અલગ અલગ જે ભગવાન છે તેમને બિરાજમાન કરાશે. આ સાથે જે આ રથો છે તેનું પણ વિશેષ મહત્વ રહેલું છે. રથોને પણ ખાસ વિધિથી જે તૈયાર કરવામાં આવતા હોય છે ત્યારે તમામ રથોની જે તૈયારીઓ છે કેટલા સમય અગાઉથી જ કરાતી હોય છે અને ભગવાન માટે આ ખાસ જે રથ છે તે તૈયાર કરાતો હોય છે. ત્યારે હવે ભગવાન એ ઘડીની જે વાટ જોઈ રહ્યા છે તે ભક્તોની હવે ઘડી આવી ગઈ છે. ભગવાન આ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે અને હવે ભગવાનના દર્શન કરતા જે ભક્તો છે તે ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે રથમાં ભગવાન બિરાજમાન થયા છે ને હવે નગરચર્યાએ નીકળશે. નગરચર્યાએ અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં ભક્તોને દર્શન આપશે અને ભક્તો પણ આ દર્શન જોઈ અને ભક્તિમય જે વાતાવરણ છે ભક્તિમય વાતાવરણનું સર્જન કરી રહ્યા છે. ત્યારે
જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે કે જ્યાં ભગવાનને રથમાં હવે બિરાજમાન કરવામાં આવ્યા છે અને રથયાત્રાની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. થોડી જ વારમાં રથ છે તે નગરચર્યા માટે પ્રસ્થાન કરશે અને જે ભક્તો છે તે ભગવાનના દર્શન કરી શકશે. ત્યારે આખું વર્ષ દરમિયાન ભક્તો જગન્નાથ મંદિર ખાતે ભગવાનના દર્શન કરતા હોય છે, પરંતુ આજે દિવસ છે જ્યારે ભગવાન સામેથી ભક્તોને દર્શન આપી રહ્યા છે. સામેથી જ જે ભક્તો છે તેમને દર્શનનો લાહવો દઈ રહ્યા છે. ભગવાન આજે નગરચર્યાએ નીકળતા હોય છે અને ભક્તો તેઓના દર્શન સામેથી કરી શકતા હોય છે. ત્યારે ખાસ આ પ્રસંગ પર જે મોટી સંખ્યામાં ભક્તો છે તે મંદિર ખાતે હાલ ઉપસ્થિત રહ્યા છે અને આ દર્શનનો લાહવો લીધો છે. ત્યારે વહેલી સવારથી જ જે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે અને સાથે આ દ્રશ્યો છે તે જે લોકો છે તે કેમેરામાં કેદ કરી રહ્યા છે અને આખા વર્ષ દરમિયાન તે પોતાની જે યાદો છે તેને સાચવી રહ્યા છે. સાથે પરિવાર માટે, કોઈ સભ્ય માટે અથવા તો કોઈ સ્વજન છે તેના માટે આ દ્રશ્યો પોતાના ફોનના જે કેમેરા છે તેમાં કેદ કરી અને ઘરે લઈ જતા હોય છે અને આખું વર્ષ દરમિયાન તેને યાદ કરતા હોય છે. ત્યારે વધુ એક વર્ષ વીતશે જ્યારે ભગવાન જગન્નાથ ફરીથી દર્શન દેશે. અષાઢી બીજના પાવન તહેવાર પર જ્યારે પણ ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળે છે ત્યારે ખાસ અમદાવાદમાં જે વાતાવરણ છે તે ભક્તિમય બની જતું હોય છે. અમદાવાદનું વાતાવરણ જે એક ભક્તિના વાતાવરણમાં ફેરવાઈ જાય છે અને લોકો ભગવાન જગન્નાથને આવકારવા માટે ખાસ જે છે તૈયારીઓ કરતા હોય છે. આ તહેવાર છે ઘણો લાંબો ચાલે છે, જેમાં અમદાવાદ વાસીઓ છે ભગવાન જગન્નાથની જે જળયાત્રા નીકળે છે, જે બાદ જે ખાસ અષાઢી બીજના દિવસે આ રથયાત્રા નીકળે છે તેમાં મોટી સંખ્યામાં ભક્તો છે તે અનેક ગુજરાત સહિત દેશભરમાંથી જોડાતા હોય છે. ત્યારે તમામ જે લોકો છે ભગવાન જગન્નાથના દર્શન કરી અને ખાસ ધન્યતા અનુભવે છે. ત્યારે કિશન મહારાજ આપણી સાથે છે. જે કિશન મહારાજ ખાસ જે રસોઈ છે તે પણ તૈયાર કરાયા છે અને ભગવાન હવે નગરચર્યા પર નીકળવાના છે. જી બિલકુલ, આપણે જેમ વાત કરતા હતા કે ભાઈ ભગવાનના જે રથ છે તેના વિશે વાત કરી, સરસપુરમાં એમના મોસાળ વિશે વાત કરી, ભાગવત વિશે વાત કરતા હતા અને અત્યારે આપણે બધાને સમજાવતા હતા કે ભાઈ ભગવાન કૃષ્ણ શું છે. તો એમાં એવું છે કે બધા જાય તો છે, બધાને માત્ર કંઈક ને કંઈક પામવાની આશાથી જાય છે, પણ જે પરમ આનંદ છે તે શ્રી કૃષ્ણ છે. આપણે વાત કરીએ એમ કે બધું માંગવું, પણ માતા બધાને બધું નથી આપતી, કારણ કે એની બાળકની ચિંતા છે કે હું આને બહુ પૈસા આપીશ, બહુ સુખ આપીશ તો ગેલો થઈ જશે, સાચવી નહીં શકે. માટે સમયે બધું આપે છે. બાળક ખાય તો માં રાજી થાય, એમ ભગવાન પણ તમને સુખ આપે તો રાજી થાય, પણ એના સમયે આપે છે. પરમાત્માનો સ્વભાવ માના જેવો છે. પરમાત્મા વિવેકથી જીવન આપે છે. પ્રભુએ કદાચ ઓછું આપ્યું હોય તો તેમ મનને સમજાવજો, હું લાયક નથી તેથી મને ઓછું આપ્યું છે, મને વધારે ધન મળે તો મારી બુદ્ધિ બગડે, ના કે તું ગેલો થઈ જાઉં. પ્રભુ મને ઓછું ધન આપ્યું છે જેને બહુ સુખ મળે છે, તે ભગવાનની ભક્તિ કરતો નથી. પ્રભુએ તેમને સંસારનું સુખ આપ્યું હોય તો સમજો ભગવાનની કૃપા કરી છે. તમે મનમાં એવી ભાવના રાખજો કે મારા ભગવાન અતિ ઉદાર છે, બહુ પ્રેમાળ છે, મારી લાયકાત કરતા હંમેશા વધારે આપ્યું છે અને મને બહુ પ્રેમ કરે છે. મારે ભગવાન પાસે કંઈ માંગવું નથી, મારે ભગવાનને સ્વનું સમર્પણ કરવું છે. ભક્તિ તેને જ કહે જેમાં સ્વનું સમર્પણ કરે. ભગવાન થઈ જાઓ, પરમાત્મા સાથે એવો પ્રેમ કરો કે તમારી ચિંતા ભગવાનને રહે. વૈષ્ણવો તો ભગવાન પાસે મુક્તિ પણ માંગતા નથી. નિષ્કામ ભક્તિમાં જે આનંદ છે તે આનંદ મુક્તિમાં પણ નથી. વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માંગતા નથી, મને દર્શન આપો એમ પણ કહેતા નથી. વૈષ્ણવો કહે છે હું તો એટલું જ માંગુ છું કે તમારી સેવા કરતા હું તન્મય બનું. માંગવાથી પ્રેમનો ભંગ થાય, પ્રેમ ઓછો થાય. પ્રભુથી અજાણ્યું કાંઈ નથી. છોકરો લાયક હોય તો બાપની બધી મિલકત તેને મળવાની જ છે, પણ છોકરો લાયક ના હોય તો પિતા પણ તેને એક રૂપિયો આપતા અચકાય છે. સુદામા દેવની સ્થિતિ ગરીબ હતી, ઘરમાં ખાવા પણ વાખા હતા. સુદામા દેવને જ્ઞાની હતા, 6 શાસ્ત્ર અને 4 વેદનું તેમને જ્ઞાન હતું.
પણ તેમણે સંકલ્પ કરેલો હતો કે મારે જ્ઞાનનો ઉપયોગ પૈસા માટે કરવો નથી, જ્ઞાનનું ફળ પૈસા નથી. જ્ઞાનનો ઉપયોગ મારા પરમાત્માના ધ્યાનમાં કરવો છે. સુદામા દેવ ઘરમાં જ કથા કરતા, પતિ વક્તા અને પત્નીના શ્રોતા. પછી તો સુદામાદેવ પત્નીને કહેવાથી દ્વારિકા ગયા છે. દ્વારિકામાં પ્રભુએ સુદામાદેવનું સન્માન કર્યું. પ્રભુ કહે છે, મિત્ર, તારો સંસાર કેમ ચાલે છે? ભગવાનને ખબર નથી કે તેનો સંસાર કેમ ચાલે છે. ભૂખ્યો બ્રાહ્મણ છે, શરીરના બધા હાડકા દેખાય છે, ફાટેલી પોતળી પહેરીને આવ્યો છે, પણ શ્રી કૃષ્ણ કઈ પણ વખત એવી લીલા કરે છે કે હું નિષ્ઠુર છું, મને કોઈની પડી નથી. ભગવાન પૂછ્યું કે તમારે સુદામાદેવ મન બગાડ્યું નહીં ને, જીભ બગાડી નહીં ને? એમને કહ્યું બહુ આનંદ છે, હું તો આનંદ આપણા દર્શન કરવા આવ્યો છું. એવી આ ભગવાન કૃષ્ણની લીલા, જેમનો પરમ મિત્ર પણ સુદામા તેમનો આશિક છે. સુદામા દેવે વિચાર કર્યો કે મારા દુઃખની વાત કરીને મારે મારા ભગવાનને ત્રાસ આપવો નથી. એ તો સ્વયં ત્રિકાળ જ્ઞાની છે, તેમને તો બધું ખબર જ હોય, મારા ઘરમાં કેટલું પડ્યું છે, શું પડ્યું છે. મારો કનૈયો બહુ કોમળ છે. દુઃખ એ તો મારા પાપનું ફળ છે. મને બરાબર જોઈ પણ શક્યા નથી, મને જોઈને રડવા લાગ્યા. હું ભગવાનનો ત્રાસ આપવા આવ્યો નથી, હું લેવા આવ્યો નથી, હું તો આ પૌમાં પણ સમર્પણ કરવા આવ્યો છું. મેં સાંભળ્યું છે કે રાજા ધીરાજ છે, લક્ષ્મીપતિ છે, રોજ 56 ભોગ આરોગે છે અને પૌવાનો સ્વીકાર કરશે. ભક્તિમાં તો સમર્પણની ભાવના હોય. જ્યાં કંઈક લેવાની ઈચ્છા છે તે ભક્તિ નથી, મોહ છે. ગુલાબના ફૂલને જોઈને તે નાક પાસે લઈ જવાની ઈચ્છા થઈ અને મોહ કહે છે, પણ એ સુંદર ફૂલ જોઈને ઠાકોરજીના ચરણમાં અર્પણ કરવાની ઈચ્છા થાય તેને ભક્તિ કહે છે. સુખને પોતાના તરફ ખેંચે અને મોહ કહે, પ્રેમમાં તો પરમાત્માને બી સુખી કરવાની ઈચ્છા છે. સુદામા દેવે માંગ્યું હોત તો ખેલ બગાડવાનો હતો. ભગવાન તો જેટલું માંગે તેટલું જ આપે છે. સુદામા દેવે માંગ્યું નથી. મુઠ્ઠી પૌવા હશે, પણ સુદામા દેવ માટે તો તે સર્વસ્વ હતું. પરમાત્માએ તો પૌવાને સ્વીકાર કર્યો. એણે મન એનું સર્વસ્વ આપ્યું. મારું સર્વસ્વ હું અને આપું છું. શ્રી કૃષ્ણ સુદામા દેવને પોતાનું સર્વસ્વ આપે છે, એટલે બધું આપ્યું, પણ ભગવાન એક અક્ષર પણ બોલ્યા નથી. સુદામાના ચરણમાં માથું મૂક્યું છે અને કહે છે, મિત્ર, મેં તમને કંઈ આપ્યું નથી, હું શું આપું? મારા આશીર્વાદથી આ બધું મને મળ્યું છે, તારા આશીર્વાદથી હું સુખી છું. જીવ જ્યારે જીવપણું છોડીને ઈશ્વર દ્વારે જાય ત્યારે પરમાત્મા પણ ઈશ્વરપણું ભૂલે છે, પણ જીવપણું છોડતા નથી આપણે. ઈશ્વર જીવન કહે છે, તું મારો છું, પણ આ જીવ એવું સમજતો નથી કે ઈશ્વર મારો છે. રોનકભાઈ, સમજવા જેવી વાત છે. ઈશ્વર કહે છે તું મારો છે, પણ આપણે સમજતા નથી કે આપણે એના છીએ. અને એટલા માટે જ આપણો આ જીવ દુઃખી થયા કરે છે. આ માયામાં આપણે એટલે જ ફર્યા કરીએ છીએ, 64 માયાઓમાં. ઘર, ગાડી, બંગલા, કપડી. સાહેબ, જીવનની જરૂરિયાત કેટલી? આજે રોનકભાઈ, જીવનની જરૂરિયાત કેટલી? તો જીવનની જરૂરિયાત કેટલી હોય? ખાવા માટે 2-4 રોટલી હોય, સુવા માટે એકાદ ખાટલી હોય, પાણી પીવાની એકાદ માટલી હોય, વાતો કરવા માટે 2-4 ઓટલી હોય, કપડાની 2-4 પોટલી હોય. જીવનની જરૂરિયાત આટલી હોય. તો આ સમજવાનું છે. જય જગન્નાથ.